જમ્યું. ધન્યવાદ છે બેહાડવા વાળાને. 9 દિવસમાં 9 લાખ માણસ જમ્યું. ગજબ કહેવાય ને. અસલ યજ્ઞ છે. કૃષ્ણ પણ સ્વીકારે છે. આ ગોવર્ધન પૂજા એ બીજું કાંઈ નથી. શીખવાડે છે કેવળ મૂર્તિની પૂજા નથી કરવાની, કેવળ મને ભોગ નથી ધરવાનો, પછી આ મારા જ દીકરા છે એને પણ. યજ્ઞના આખા અર્થો ફેરવી નાખ્યા કૃષ્ણએ. બ્રાહ્મણોએ જ્યાં ન આપ્યું એટલે કૃષ્ણ ભગવાનને વિચાર થયો મારે કંઈક ફેરફાર કરવો જોઈએ. તરત જ બેસતા વર્ષનો દિવસ આવ્યો અને તે દિવસે નૂતન વર્ષનો પ્રારંભ થાય. સવારના પોરમાં ઠાકોરજીનું જાગરણ થયું. જોવે તો બધા જ ગોવાળિયાઓ નંદબાબાને યશોદા મૈયાને પગે લાગે છે, આશીર્વાદ અપાઈ રહ્યા છે. યજ્ઞવેદી તૈયાર થઈ રહી છે અને કેળના થાંભલા રોપાઈ રહ્યા છે. કોઈ જગ્યાએ રંગોળીઓ પુરાઈ રહી છે, કોઈ જગ્યાએ કુંભની અંદર જલ પૂરીને દ્વાર ઉપર રાખી રહ્યા છે, કોઈ જગ્યાએ પૂજાની તૈયારીઓ ચાલે, કોઈ જગ્યાએ સાજ સજા તૈયાર થઈ રહી છે, કોઈ જગ્યાએ રસોઈ બની રહી છે. કૃષ્ણ ભગવાન જોયું કે રસોઈની સુગંધ આવી, દોડતા ગયા રસોડામાં. જોયું તો જશોદામાં ખુદ પોતે ઊભા છે. બધા રસોઈયાઓને સૂચના આપે, આમ કરો, આમ કરો, આ વસ્તુ બનાવવાની બાકી છે, આમ કરો, આમ કરો, હમણાં જલ્દી બોલાવશે. ઠાકોરજી ત્યાં ગયા, જઈને જશોદામાનો છેડો ખેંચ્યો. જશોદાએ કીધું, હા લાલા શું છે? કીધું, મૈયા ભૂખ લગી હે, મને આમાંથી કંઈક ખાવાનું દે ને, સુગંધ બહુ સરસ આવી હતી, હું પેલા અહીંયા આવ્યો. અરે જશોદાજીએ કીધું, આ તારા માટે નથી. તો કહ્યું, જે જે માટે છે. ઠાકોરજી આમ ઉભા, હમસે બડા જે જે કોણ હે? સૌથી મોટો જે જે તારો દીકરો છે, મારાથી મોટો જે જે કોઈ છે? પણ જશોદા તો માને નહીં ને, જશોદા થોડી સમજે. એટલે પછી જશોદાજીને મૂક્યા સાઈડમાં. તરત જ ગયા નંદ બાબા પાસે જઈને કીધું, દાદા બાબા. કહ્યું, હા. કીધું, મને ભૂખ લાગીને મેં મારી માને કીધું કે મને કંઈક ખાવાનું દે, તો ના પાડે કે જે જે માટે છે. કીધું, હા બેટા, આપણે આ ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરીએ છીએ, આપણે એને ભોગ લગાડશું અને ભોગ લાગી જાય ને એ પછી આપણને પ્રસાદ મળશે. કીધું, બાબા ઇન્દ્ર કોણ છે? કહ્યું, બેટા એ વરસાદના દેવતા છે. એ કૃપા કરે તો જ વરસાદ વરસે, વરસાદ વરસે તો જ ઘાસ થાય, ઘાસ પાણીની વ્યવસ્થા થઈ જાય તો જ. આપણે તો પશુપાલકો છીએ, આપણા પશુઓ તો જ જીવે, અને આપણા પશુઓ હોય તો જ આપણે ને. યાદ રાખજો, આ નંદ છે એ પણ પોસ્ટ છે. એકલા એક જ વ્રજમાં કેટલા બધા નંદ હતા, કેટલા બધા ઉપનંદ હતા. અને આ વૃષભાનું છે એ પોસ્ટ છે. અમુક સંખ્યામાં ગાયો હોય એને નંદ કહેતા, અમુક સંખ્યામાં ગાયો હોય એને ઉપનંદ કહેતા, અને અમુક સંખ્યામાં જેની પાસે ગાયો હોય વૃષભાન. આવી રીતના બધાના નામ. આપણે તો પશુપાલકો છીએ બેટા, આપણે તો પશુઓ ઉપર જીવવાનું. કૃષ્ણ ભગવાને કીધું કે આ વાત મારા મગજમાં બેસતી નથી. કેમ? કહ્યું, જો ઇન્દ્ર મહારાજ આ પાણી વરસાવવાનું કામ કરતા હોય તો કઈ બધી જગ્યાએ થોડા યજ્ઞ થાય છે? આપણે યજ્ઞ ન કરીએ તો ઇન્દ્ર પાણી ન વરસાવે? આવું છે નહીં હો. આ તો કૃષ્ણ ભગવાન હકીકતમાં ઇન્દ્રનો માનનો ભંગ. માન એટલે ઓલો સન્માન નહીં, માન એટલે અભિમાનનો ભંગ કરે છે. ખાલી રાક્ષસોને જ સીધા નથી કર્યા આણે, જરૂર પડી ત્યારે દેવતાઓને સીધા કર્યા. હમણાં બ્રહ્માજીની આપણે વાત સાંભળી, વરુણને આગળ જઈને વાત આવે છે. કામદેવને રાસલીલામાં સીધો કર્યો છે, અને અહીંયા ઇન્દ્રની વાત આવે છે. તરત જ પોતે અલગ અલગ પ્રકારના તર્ક આપ્યા છે, જાણે કર્મયોગનું વર્ણન કર્યું. અહીંયા ભાગવતમાં જે કર્મયોગ છે એ માનવાનો નથી, આપણે માનવાનો છે જે ભગવદ્ ગીતામાં કર્મયોગ કીધો છે. અહીંયા તો એ જરા વ્રજવાસીઓને સમજાવવા માટે થઈને કૃષ્ણ ભગવાન કહે છે, બાબા કર્મ કરીએ તો જ ફળ આપતા હોય, તો આપણે યજ્ઞ કરીએ તો કર્મ થયું. કર્મ પ્રમાણે ફળ મળતું હોય તો પછી આમાં ઇન્દ્રની શું જરૂર? જે કર્મ કરે ને એની મેળે એનું કર્મ જ ફળી જાય. અને બીજું તો ઠીક, પણ કર્મ જે ન કરે એનું શું થાય? નંદ બાબાએ કીધું, તું હવારના પોરમાં આ ક્યાં બધું ચાલુ કર્યું? કીધું, કાંઈ વાંધો નહીં, તમે સમજ્યો સીધો સાદો સવાલ. તમે કેટલા વર્ષથી યજ્ઞ કરો છો ઇન્દ્રનો? કીધું, હજારો વર્ષો થઈ ગયા, આમાં તો પેઢી દર પેઢીથી ચાલે. સારું, હવે તમે મને એમ કહો, તમે ઇન્દ્રને જોયો? એને તમને કોઈ દિવસ આવીને પૂછ્યું કે તમારે ભાઈ આ વખતે પાણી બધું બરાબર પડ્યું છે ને? યાદ રાખજો, આ કથા દ્વાપર યુગની છે, અને દ્વાપર યુગમાં મનુષ્યોની સન્મુખ દેવતાઓ આવતા હતા. કુંતીને દુર્વાસાએ વિદ્યા આપી છે, એનો પ્રયોગ કર્યો, સૂર્યનારાયણ આવ્યા, અને બીજા બધા પણ દેવતાઓ મનુષ્યોની સામે આવતા હતા. ઇન્દ્ર કોઈ દિવસ આવ્યો છે? નંદ બાબા કહેતો, ના, જોયો નથી. તો પછી જેને જોયો નથી એની પૂજા. અને બીજું તો ઠીક, પણ જેને તમે રોજ જોવો છો એની સામે માથું નથી નમાવતા. જેને જોયો નથી એની પૂજા કરો, જે તમારી સામે પ્રત્યક્ષ દેવ છે એનું અપમાન કરો છો, એની પૂજા, એની ઉપેક્ષા કરો છો. નંદ બાબાએ કીધું, રામ રામ, એવું કોઈ દી બનેલા? એવા કયા પ્રત્યક્ષ દેવ છે જેની અમે ઉપેક્ષા કરીએ છીએ? કીધું, આ ગાયો 33 કરોડ દેવતા છે એની એકલીમાં. આ બ્રાહ્મણો આ તમને ભણાવી ગણાવીને લાયક બનાવે છે, ગુરુ છે, સમાજના શિક્ષકો છે, એની પૂજા થવી જોઈએ.
ગાયોની પૂજા થવી જોઈએ. અને સૌથી સર્વશ્રેષ્ઠ આ ગિરિરાજ ગોવર્ધન છે. બાબા, ઇન્દ્ર તો પાણી વરસાવે છે, પણ એ પહાડ ઉપર ઘાસ ને પાણીની વ્યવસ્થા થાય છે. તમારી ગાયો એના ઉપર ચડી જાય, ત્યાં જઈને ખાય આવે. ગિરિરાજ બાબા છે જે મારું તમારું રક્ષણ કરે છે. બાબા, ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરીએ. નંદ બાબા એ બધા વ્રજવાસીઓને ભેગા કર્યા. એ ભાઈ સાંભળો તો, આ છોકરો કંઈક અલગ વાત કરે છે. જડ લોકો નહોતા, એટલે હજારો વર્ષોથી ચાલ્યો આવેલો યજ્ઞ પણ કૃષ્ણએ સમજાવ્યા, એટલે જડ પરંપરાને તોડવા તૈયાર થયા. સમજાણું? આશ્રમમાં બિલાડી, ગુરુજી પ્રવચન કરવા બેસે, બિલાડી હારી ગુરુજીના શરીર હારે પોતાનું શરીર ઘસે, ગુરુજીને ખોરામાં બેસી જાય, પ્રવચનમાં ડિસ્ટર્બ થાય. ગુરુજીએ કીધું ભાઈ થાંભલા હારે બાંધી દો. થાંભલા હારે બાંધી દે, પછી જ પ્રવચન શરૂ કરે. ગુરુજી ગુજરી ગયા અને બિલાડી એ ગુજરી ગઈ. પછી નવા ચેલા ગુરુજી થયા અને એને કીધું કે સાંજે તમારે પ્રવચન કરવાનું. તો કે મારે મારા ગુરુની બધી પરંપરા પકડી રાખવી છે, એટલે એક બિલાડી લઈ આવો અને બાંધો, પછી જ પ્રવચન શરૂ કરું. આને કહેવાય જડ પરંપરા. ત્યારે તો ઓલી નડતી હતી એટલે બાંધી દેતા હતા, પછી ખોલી નાખતા હતા. હવે વહી ગઈ તો પછી કઈ બીજી લઈ આવીને ન બાંધવાની હોય. પણ આપણે એવી ઘણી બધી ખોટી પરંપરાઓનું પાલન કરતા રહીએ છીએ. અને પછી આજના ઓલા ભણેલા ગણા છોકરાઓને એ બધા એ હૈસે રાખે, સમજાય નહીં, ધરાર માથું નમાવડાવે. ક્યાંથી સમજાય? જેટલા તમારા કુલદેવતા હોય, આ તે કોઈ ગલઢાને આ ને તેને પૂછીને બધી યાદી બનાવી રાખો, નહીતર ભવિષ્યમાં ત્યાં કોઈ જાશે નહીં. સાવધાન. તમારી ઈચ્છા હોય તમારાથી આગળની પેઢીમાં પણ એ બધું ચાલતું રહે, તો બધું રાઇટ ડાઉન અને એ કરો. શોધ કરશો તો કોક તો મળી જશે ને જેને કંઈક ખબર હોય. થોડીક તો ખબર પડશે. અત્યારે જે વહુઓ છે ને એની સ્થિતિ શું છે, એની સાસુ સામે બોલી ના શકતા, અને હવે એની વહુ સામે નથી બોલી શકતા. વચમાં જો ઈ પોતાની સાસુને પૂછવા જાય તો નાસ્તિક, મૂળ હું એને ખબર નહોતી એટલે નાસ્તિક કહીને દબાવી દે. અને હવે આની વહુ છે એ જ વસ્તુ. ફસાઈ ગયા. બાપા સામે બોલાતું નહીં, દીકરા સામે બોલાતું નથી, ફસાણા. એ હે ને? નહીં, એવું ના ચાલે. તમારે કોઈ જગ્યાએ પૂજા કરવી હોય, તમારી શ્રદ્ધા મૂકવી હોય તો યાદ રહે, તમને એના વિશે થોડી ઘણી કંઈ ક્યાંકથી માહિતી ગો તો મળી જાય. કરો. અને જો પરંપરા જડ હોય, ભારતની અંદર જ આપણે આમ દુઃખ સાથે કહેવું પડે, દીકરીઓ જન્મતી અને દૂધના ટોપ ભરીને એની અંદર નાખી દેતા હતા. આ જડ પરંપરા હતી. એટલા માટે એક રાજા રામમોહન રાય પ્રગટ થયો. શું કરો છો, ભાન છે? આ પાપમાંથી કેદી છૂટશો? આહા હા. અને અત્યારે કેવું પડે એવું છે. ત્યારે તો જન્મવા તો દેતા હતા, પછી મારતા હતા. ત્યારે તો જન્મવા નથી દેતા. મેં તો તે દિવસે આપ સૌને વિનંતી કરેલી, તે દિવસે કદાચ કોઈ હાજર ન હોય. બીજી વખત આ દેશનો બ્રાહ્મણ આપને હાથ જોડીને વિનંતી કરે છે, ગર્ભ હત્યા નહીં કરો. એ પાપમાંથી કદી નહીં છૂટો. બહુ ભયંકર દંડ છે એનો, અતિ ભયંકર દંડ છે. જન્મ આપવાનું પણ મારું ને તમારું કોઈ અધિકાર નહીં, અને એવી રીતે કોઈને મારી નાખવાનો પણ મને ને તમને કોઈ અધિકાર નહીં. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયેલા અને ત્યાં એને કોઈ કતલખાનું બતાવે છે. કહે છે કે અહીંયાથી કોઈ ગાયને કે કોઈ પશુને નાખે એટલે અંદર એટલા બધા મશીનો ગોઠવેલા છે કે એ મરી જાય ને, હાડકા જુદા થઈ જાય, માંસ જુદું થઈ જાય, ચામડા જુદા થઈ જાય ને, અને આ બાજુથી માંસ ડબ્બામાં પેક થઈ થઈ નીકળે. સ્વામી વિવેકાનંદને બતાવ્યું આ બધું કે અમારો દેશ કેટલો આગળ છે. પણ આ વિવેકાનંદ હતા, અવિવેકાનંદ નહોતા, એટલે એને શાંતિથી બધું જોઈ લીધું. અને પછી છેલ્લે છેડે ગયા ને, ત્યાંથી એને કીધું કે હવે કહો જો શું લાગે છે, કેમ છે અમારી ટેકનોલોજી? સ્વામીજીએ એક જ સવાલ પૂછ્યો અને સવાલ અમર બની ગયો. એક જ સવાલ. સ્વામીજી કહે છે, ડુ યુ હેવ રિવર્સ પ્રોસેસ? અહીંથી માંસના ડબ્બા નાખીએ અને અંદર હાડકા ને માંસ ને બધું જોડાઈ જાય અને ચામડું પહેરાવાઈ જાય ને આમથી જીવતી ગાય નીકળે. તમારી પાસે આવી કોઈ વ્યવસ્થા છે? ઓલા કીધું ઈ નો થાય. કીધું તો જેને જીવન આપી શકતા નથી એને લેવાનો અધિકાર કોણે આપ્યો? કોણે આપ્યો આ અધિકાર? એ લોકો એ જનાવરને મારે છે, અહીંયા માણસને મારી નાખીએ છીએ. આપણે જરા વધારે આગળ વધી ગયા છીએ. સાવધાન, બચો બાપ. પિતૃઓની કૃપા જ છે તમારા ઉપર, પ્રસન્ન જ છે. આવા બધા પાપ બંધ કરો. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કીધું 100 વાર.
લઈ ન લઈએ એક દોકડો તો દીધું હજારો વાર. આની પેલા પાપ થઈ ગયા હોય તો એના માટે રોયા પણ ન કરો, એને એ જરૂર નથી. જેને કર્યું છે ખતમ થઈ ગયું, પૂરું કરો, પણ હવે આગળ ધ્યાન રાખો, સાવધાન. રેશિયો બગડી જશે પછી ગડબડ થઈ જશે આગળ જઈને. બડા જરૂરી હે એ સબ. અને એક બીજી વાત પણ કાન ખોલીને સાંભળી લેજો. દીકરો જન્મે કે દીકરી જન્મે એમાં સ્ત્રીનું કાંઈ જ કર્તૃત્વ નથી. સાયન્સે પ્રૂફ કરેલી વસ્તુ છે. જન્મશે તે દીકરો જન્મશે કે દીકરી, એમાં સ્ત્રીનું કોઈ જ કર્તૃત્વ નથી. બસ એના પેટમાં એ ગર્ભ, એનો વિકાસ થાય છે, આટલું જ છે. હકીકતમાં પુરુષના શુક્રાણુ ઉપર નક્કી થાય છે કે આને દીકરો આવશે કે દીકરી આવશે. વિજ્ઞાને સાબિત કરેલી હકીકતો છે. કદી એ કોઈ પણ બહેન દીકરીને કોઈ દિવસ આના માટે હેરાન ન કરશો. ફરીથી એક વખત આપને હાથ જોડું છું, આ બધું નથી કરવા જેવું. ખરાબ વસ્તુ એ છે, પેલા આમિર ખાને સત્યમેવ જયતે શો કાઢ્યો હતો અને એમાં જયારે ગર્ભહત્યા વાળું આવ્યું એ મેં જોયેલું અને એની અંદર સ્પષ્ટ છે કોઈ મોટા શહેરની અંદર એ માઇક લઈને ફરતા હતા બધા. અને શું લાગે છે ગર્ભહત્યા વધારે કોણ કરતું હશે? સિટી વાળા હારા. બધા એમ કીધું ગામડા વાળા. સિટી વાળા શું બોલ્યા? ગામડા વાળા વધારે કરે છે, કોઈ શહેરો વાળા નથી કરતા. અને જયારે આંકડામાં ગયા, માફ કરજો, શહેરો વાળા જ વધારે હતા. અને પછી એક અમદાવાદમાં ફૂટપાથ ઉપર રહેતી એક સાવ ગરીબ છોકરી, સાવ જુવાન ઉંમરની, કોઈની સાથે પ્રેમ થયો હશે ને એ બંને જણાએ સંસાર માંડ્યો અને એનું પોતાનું ઝૂંપડું અને એની અંદર એને એક દીકરી હતી અને પેટમાં એક બચ્ચું હતું. ત્યાં જઈને પૂછવા ગયા કે બેન હવે પેટમાં હશે એ શું હશે? કીધું ભગવાનને ખબર. કીધું તારે એક દીકરી તો છે, તારી શું ઈચ્છા છે? કીધું મારી કોઈ ઈચ્છા નથી, જે આવે એ મારું છે, મારી શું ઈચ્છા હોય? કીધું ના પણ તને એવું નથી લાગતું કે તને દીકરો જન્મવો જોઈએ? પેલીએ કીધું ના એવું કઈ નથી લાગતું, કારણ કે આ થોડું આપણા હાથમાં હોય. ઓલા હિન્દીમાં પૂછે ને વળી આ બિચારી ફૂટપાથ ઉપર રહેવાવાળી ગુજરાતીમાં જવાબ આપે. પછી પેલો આંખમાં આંસુ સાથે બોલ્યો કે જુઓ, ફૂટપાથ ઉપર રહેવાવાળા એ ધર્મ બચાવી રાખ્યો છે. એને ખબર છે આ પાપ છે. ઓલાવે તો હડીપ કરી એને જરાક એને આમ કીધું ખરા કે કદાચ તને કોક ચેક કરી દે કે પેટમાં દીકરી છે તો તું શું કરીશ? એને કીધું કઈ ના કરાય, મારી છે, જેવી હોય એવી અને જે હોય એવું મારું છે, કારણ કે મેં પેદા કર્યું છે. જન્મ હેતુ સબ કહ પિતુ માતા. જન્મનો હેતુ મા બાપ છે. તો જડ પરંપરાઓ, અમુક ખોટી પરંપરાઓ, કોઈના દબાવમાં આવીને આમ તેમ ના કરો. જે જડ વસ્તુ છે, જે નકામી થઈ ગઈ, છોડો. બરાબર વિચારપૂર્વક ઘરની અંદર જે કંઈ થતું હોય એના ઉપર નજર રાખવી જોઈએ. આ દિવસે આ થાય, આ દિવસે આ થાય. ઘણા રવિવારે ખીચડી ન કરે, મંગળવારે ખીચડી ન કરે, આનાથી બીએ ને ઓનાથી બીએ ને. એટલે હું આની પાછળ કઈ છે લોજિક કે એમને માં જ? ના મારી હાહુ ના પાડી, હવે તારી હાહુ તો હવે શું કરવું? ચેક તો કરો શું છે. કારણ કે હું તમને બહુ સ્પષ્ટપણે કહું છું, મેં હવે કેટલાય લોકોને ઓળખું જે લોકોના ઘરમાં 8 દી ખીચડી, 7 દી રાતના ક્ષિપરાજ, બીજું કઈ હોય જ નહીં. ખીચડી 8 દી હોય, કઈ નથી થતું. એટલે કઈ થાય છે કે નહીં જરાક જોવું તો ખરા. મારો કહેવાનો આટલો જ મતલબ છે, બીજું કઈ તમે એમાં કઈ બીજું નહીં વિચાર કરતા કે હું કઈ તમને ખોટું કહું, ખરાબ. મારો કહેવાનો મતલબ એટલો કે ડરે નહીં રાખો બસ. કારણ કે બી ને કોઈનો ટાઈમ કાઢવો એ કઈ જિંદગી છે? કૃષ્ણએ કહ્યું તમે ઇન્દ્રથી આટલા બધા શું કામ ડરો છો? શું કરી લેવાનો છે? પ્રત્યક્ષ દેવતા બિરાજે છે અને ઇન્દ્રની તમે આટલા વર્ષથી યજ્ઞ કરો છો એ તમારું રક્ષણ કરવા કોઈ દિવસ આવતો નથી. ગિરિરાજ ગોવર્ધનનો યજ્ઞ કરો એ તમારું સર્વવિધ રક્ષણ કરે છે, ઓલરેડી કરે છે. તમે તો પૂજા પછી કરવાના છો. કનૈયાની વાત બધા લોકોએ સ્વીકારી. હા હો ભાઈ, ઇન્દ્રને કોઈ દી જોયો નથી અને ગિરિરાજ બાબા તો આ સામે બિરાજે છે. નંદ બાબાએ કીધું હાલ કદાચ તારી વાત અમે માનીએ અને ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દઈએ અને ગોવર્ધનનો યજ્ઞ શરૂ કરીએ, તો એની વિધિ હવે ક્યાંથી કાઢવી? ગોવર્ધનનો યજ્ઞ કેમ કરાય? કીધું ના એમાં કઈ ના હોય. ઇન્દ્રના યજ્ઞમાં તમે જે બધું હોમી દેવાના હતા એ બધી જ વસ્તુઓ અલગ અલગ પ્રકારની સામગ્રીઓ બનાવો, ગિરિરાજ બાબાને ભોગ લગાડો અને બસ પછી તો ઠાકોરજીને તો ખબર છે મારે ખાઈ જવાનું નથી, કારણ કે જો ઠાકોરજી આરોગી જાય તો પછી વૈષ્ણવો પાછા થરે. એટલે એ બસ આમ દ્રષ્ટિ કરીને પવિત્ર કરી દઈએ, પછી પ્રસાદી વૈષ્ણવો કીએ હું ખબર ટૂંક ટૂંક પ્રસાદી, છાબડા ભરીને લઈ જતા હોય. ટૂંક 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 એટલે એક ટુકડો, એમ કટકો. પુષ્ટિ માર્ગ, શુક્લકડી માર્ગ નહીં, પુષ્ટિ માર્ગ. ઠાકોરજી એ પુષ્ટ હોવા જોઈએ. વૈષ્ણવ બધા થોડીક વાર રાસ લીધા હતા તો બેસી ગયા.
પુષ્ટિ માર્ગ છે ને એટલે. જૈન છેઠ સુધી રમતો હતો જો, હે ને? એ અલગ છે. એટલે જો કેમ રમ્યું, જો કે એનર્જી બહુ સેવિંગ કરતો. હું જોતો તેની રમવાની સ્ટાઇલ એનર્જી સેવિંગ હતી, પણ વોઝ ફાઇન. છેક સુધી ઉભો રહ્યો ને. આનંદ વસ્તુ જેવી છે. ચલો, ઠાકોરજીએ કહ્યું કે ગિરિરાજ બાવાને ભોગ ધરો, પરિક્રમા કરો, દંડવત પ્રણામ કરો, કૃતજ્ઞતા વ્યક્ત કરો. બસ આ જ છે. હકીકતમાં ગોવર્ધનની પૂજા નથી, પ્રકૃતિની પૂજા છે. ઝાડવા કાપી નાખશો તો વરસાદ નહીં આવે. નદીઓ સુકાઈ ગઈ, બંધ બાંધીને બધી જ નદીઓને હવે સુકાવા ઉપર લઈ ગયા. ગંગા યમુના ઉપર ખતરો છે. ત્યાં જઈને અહીંથી દૂરથી જાય જઈ નથી સમજતા, એ હાબુલથી નાવા માંડ્યા હોય. એલા નદી છે. તીર્થો આપણને પવિત્રતા આપે છે. મારા ગુરુદેવ કહે છે આપણે કમસે કમ તીર્થોને સ્વચ્છતા તો આપીએ. નાથ દ્વારા આવ્યા છીએ, આપણે કચરો ના કરીએ. અહીંયાથી થોડીક સેવા થાય તો ચોક્કસ કરીએ, પણ એટલીસ્ટ આપણા તરફથી કોઈ ખોટો કચરો ન થવો જોઈએ. આપ ચપ્પલ ન પહેરવાનો નિયમ લીધો અને પછી હું તો એક બે વખત જ બહાર નીકળ્યો, પણ મારે બહુ સાવધાની રાખવી પડે. રસ્તા તો બરાબર છે, પણ ગમે ત્યાં ગમે તે થૂંકેલા હોય અને એવું. પછી આવી કેટલીક વાર આપણે નાયા રાખવું. આપણાથી બને તો આપણે તીર્થોને સ્વચ્છતા આપીએ. બને એટલી તીર્થની સેવા કરીને જઈએ. તીર્થોની અંદર જઈને સાબુનો ઉપયોગ ના કરીએ. ત્યાં નદીમાં જઈને કપડાં ન ધોઈએ. 4 દી કપડાં ન ધોઈએ, કંઈ ફરક ના પડે. તીર્થો આપણને પવિત્રતા આપે, આપણે તીર્થોને સ્વચ્છતા આપીએ. ગોવર્ધનનો યજ્ઞ એટલે ખાલી પહાડને પૂજવાની વાત નથી. કબીર સાહેબ તો કહે છે, પાહન પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. પથરા પૂજવાથી ભગવાન મળી જતો હોય તો આપણે નાનો કડક પથ્થરો શું લેવો, હરખો મોટો પહાડની જ પૂજા કરો ને. પહાડ પૂજવાથી ભગવાન મળી જતો હોય તો શું જોઈતું તું? કહેવા એ માંગે છે, માણસમાં ભગવાન નથી દેખાતો તો પથ્થરમાં હું ધૂળ દેખાતો હોય છે. ઠાકોરજીની આજ્ઞા થઈ. બધા લોકોને સામગ્રી પધરાવવાની છૂટ. બધા લોકો પોતપોતાની પાસે જે બનાવી શકતા હતા એ બધી વસ્તુઓ બનાવીને લઈ આવ્યા. અને ભાત તો કહે છે એટલો બધો થયો કે એક બાજુ ગિરિરાજજી અને ભાતનો ઢગલો કર્યો તો એટલો મોટો કે જાણે બીજો ગોવર્ધન. એટલા માટે થઈને ભાતને સંસ્કૃત ભાષામાં અન્ન કહેવાય. અને આ પર્વત એટલે કૂટ, તો અન્નકૂટ. એવી રીતના જેમ ચિત્રકૂટ, અન્નકૂટ, એમ અન્નકોટ બોલો તો કઈ મને વાંધો નથી. આમ કોટ એટલે કિલ્લો થાય. એટલો બધો ભાત નથી હોતો, ખાલી કૂટ જેટલો હોય છે. અન્નકૂટ શબ્દ છે. તો બસ 8 વાગ્યાનું મુહૂર્ત હતું એટલે મેં 8 વાગે ધરાવ્યો. હવે તમારે बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। ભગવાન શ્રી કૃષ્ણની સાથે બધા જ વ્રજવાસીઓ ગિરિરાજ ગોવર્ધનના તળેટીમાં આવ્યા. બધી જ સામગ્રીઓને સાજી ગિરિરાજ બાવાને ભોગ લગાડ્યો. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં ગિરિરાજ બાવાને કહે છે, ગિરિરાજ બાવા ભોજન કરવા પધારો. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ સ્વયં વિનંતી કરે ને ગિરિરાજ બાવા પધારે નહીં એવું તો બને નહીં. ગિરિરાજ બાવાએ તરત જ શિલાઓ હટવા લાગી અને વ્રજવાસીઓ પહેલા એમ પૂછતા હતા કે તારા ગિરિરાજ બાવા ભોજન કરશે? અને શિલાઓ હટીને જ્યાં ટોપલે ટોપલા સામગ્રીઓ અંદર અંદર પધરાવા માંડ્યા. વળી પાછા વ્રજવાસીઓ કનૈયા પાસે આવ્યા. હવે આ વધવા દેશે કે એવું? નાના વધવા દેશે, ચિંતા ના કરતા. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે વ્રજવાસીઓને સાથે લીધા. गिरिराज गोवर्धन की परिक्रमा करवा लाग्या छे. बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। ओहो
सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। 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 जीवन की दौड़ सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की दौड़ सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। फिर भय न कोई होगा। फिर भय न कोई होगा। फिर भय न कोई होगा गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। विश्वास अटल रखना 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 गिरिराज की शरण में। निर्मल हृदय रहेगा। निर्मल हृदय रहेगा। निर्मल हृदय रहेगा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। तू रंक हो या राजा गिरिराज की शरण में। तुरंत हो या राजा गिरिराज की शरण में। जीवन सफल बना जा गिरिराज की शरण में। जीवन सफल बना जा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। 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 बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। ગિરિરાજ બાવાના શરણના પદ સાથે અત્યારની કથા વિરામ લે છે. આવતીકાલે બપોરના 3 વાગ્યે ફરીથી આગળ ભગવત ચર્ચા કરીશું. ગોવર્ધન પર્વત ઉપાડે ને એ બધું તો કાલ વાત. પછી આજે 24 કલાક થોડા ઉપાડી રાખે, જરાક વાર ઉપાડશે કાલે. અત્યારે આપણે ભોગ ધર્યા ત્યાં સુધીની કથા.
આવો કથાનો વિરામ આપીએ. આરતીનો સમય થયો છે. જય જયકાર કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગિરિરાજ મહારાજ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતજે